જળમાં જળ ભરાવાની સ્થિતિ એ હજુ પણ યથાવત છે। નાની કિશોરમાં છેલ્લા 4 દિવસથી જળમગ્નની સ્થિતિ છે। ગામના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। લોકો ભારે પરેશાન છે। ખેતરો જળબંબાકાર થતા ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। થુલેટા ડેમ તૂટતાની સાથે જ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। સ્થાનિકો દ્વારા તાકીદે નાળું બનાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે। અમારા ખેતીવાડીમાં ડાંગર, એરંડા, જાત, કપાસ કોઈ વસ્તુ રહી નથી। બધા ખેતરોમાં પાણી છે। સરકાર પાસે વહેલી તકે અમને અમારી સહાય આપે। વારંવાર રજૂઆત કરવા છતાં ડેમવાળા પુલવાળા જે નાળા બનાવવા બાબત એ વારંવાર રજૂઆત કરવા પણ આજ લગન હજુ કોઈ ઓલું થયું નથી। પાણી મોટા પ્રમાણમાં જે ઠુલેટાથી આવે છે એ બધું પાણી અહીં આવે છે અને વારંવાર આ રોડ તૂટી જવાથી મોટા પ્રમાણે ગાબડા પડી જાય છે અને નિશાળિયા અને નોકરીએ જવાવાળા જે યુવાનો છે એ બધાને અહીંથી જવાનો પસાર થતા હોવાથી આ રસ્તો બંધ હોવાથી બધાએ ઘર પે હાજર છે। કોઈ હવા ડાંગરની કોઈ અનુભવ નથી, બધું નિષ્ફળ થઈ ગયું છે અને સરકાર સહાય આપે વહેલી તક તો સારું। એરંડા, જાર બધું કોઈ સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો છે।